નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હજુ પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરતા હોય ત્યારે પાલિકા દ્વારા ગતરોજ 4 જેટલા વેપારીઓ સામે ₹3000નો દંડ ફટકારી કાર્યવાહી કરી છે। સાથે પ્રમુખ બીરેન શાહ દ્વારા પ્લાસ્ટિક બેન્ડ હોય જેને લઈ કડક સૂચના આપવામાં આવી છે। કોઈ પણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે। ડભોઈ નગરમાં નગરપાલિકા દ્વારા 1 ઓગસ્ટ બાદ ભારત પ્લાસ્ટિક બેન્ડ અભિયાનને વેગવંતુ બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરવા હાકલ કરી છે। કડક સૂચના સાથે નગરના વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી પ્લાસ્ટિક બેન્ડનો અમલ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હજુ પણ કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક બેગ વસ્તુ સાથે આપી નિયમોનું પાલન ના કરતા હોય ડભોઈ નગરના હીરા ભાગોળ શાક માર્કેટ સહિત જુદા જુદા વિસ્તારોમાંથી 4 વેપારીઓ સામે 300 જેટલા દંડની વસૂલાત કરી પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું છે। ત્યારે પાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા જાહેર જનતાને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા અને ઘરેથી કાપડ બેગ લઈ જવા અપીલ કરવામાં આવી છે। સાથે વેપારીઓને પણ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધને લઈ કડક પાલન કરવા સૂચના કરાઈ છે। રિપોર્ટર ઉદય પંડ્યા, વાયન ન્યૂઝ, ડભોઈ। આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધારાધોરણ નથી એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાના કપનું ચેકિંગ કરતાં 3 થી 4 કિલોના પ્લાસ્ટિક શાક માર્કેટમાં હીરા ભગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે, જેનો 3000 જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી હેન્ડબેગ લઈને જાય, જેથી કરીને વેપારીઓ આ જબલાથી છૂટી અપાવી શકે। અને ખાસ વેપારીઓને, નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે, તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી, ગાઈડલાઇનની બહાર છે, એનો ઉપયોગ ના કરો ને 120 માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે, થેલીનો યુઝ થાય છે, એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે। ફરી જો કોઈ વારંવાર આવી રીતે 1-2 વાર પકડાશે તો એની દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.